હે મિત્ર, આ કુંભના મેળામાં ન જવાય તો નિરાશ કેમ થાવ છો? 12 વર્ષે એક મેળો આવે જ છે, એમાં જઈશું. અને શું આ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને તારા પાપ ધોઈ દેશે? આમાં આવીને તો તારે પાછા કાંડ જ કરવાના છે. આટલી ભીડમાં જવું, આટલી ભીડમાં કેટલી ગરમી થાય, ટિકિટના પૈસા બગડે, એના કરતાં તમે ઘેરે રહીને મા બાપની સેવા કરો, એ પણ એક પ્રકારનું પુણ્ય જ છે મિત્ર. અને જો તમને એવું લાગતું હોય કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તમારા બધા પાપ ધોઈ જશે, હે મિત્ર, પાપ છે ને એ શરીર નથી કરતું, એ આપણામાં રહેલું મન કરે છે. અને નદી માત્ર શરીર ધોવે છે. માટે કુંભના મેળામાં જવાથી તું નિરાશ ન થા. આપણી આજુબાજુ રહેલું તળાવ, નદી કે નહેરમાં નાહવાથી સાચા મનથી તમે નાવ ને તો એ પણ એક કુંભ મેળા જેટલું જ તમને પુણ્ય મળે છે.